કેમ છો મિત્રો? ગયા બે રીલમાં આપણે પાઇલ્સ અને ફિશર વિશે જાણ્યું. તો આજે ભગંદર એટલે કે ફિસ્ચ્યુલાની માહિતી લઈ લઈએ. ફિસ્ચ્યુલા અને ભગંદરમાં આપણે ટોયલેટની જગ્યાએ એક ફૂંસી નાની ફોડકી જેવું થાય, એમાંથી પસ કે લોહી આવતું હોય છે. દુખાવો ક્યારેક થાય, ક્યારેક ના પણ થાય. તો આ જે રોગ છે એની કોઈ દવાથી સારવાર શક્ય નથી. કોઈ એન્ટીબાયોટિક્સ, બીજી કોઈ ટેબ્લેટ આમાં કામ કરતી નથી. તો જો આ પ્રકારનો રોગ હોય અને આવી તકલીફ હોય તો આપણે ચોક્કસથી સર્જનને બતાવવું જોઈએ. અને આનો ઈલાજ માત્ર ઓપરેશન છે અને ઓપરેશનથી જરાય ગભરાવાની જરૂર નથી. મોટાભાગના કિસ્સામાં સારું રિઝલ્ટ આવતું હોય છે. પરંતુ ક્યારેક આવી જે તકલીફ હોય એને અવોઇડ કરીએ, નિગ્લેક્ટ કરીએ, આપણે ઇગ્નોર કરીએ તો આવી ફિસ્ચ્યુલાની નાની તકલીફમાંથી મોટું ફિસ્ચ્યુલા થઈ જાય તો વધારે તકલીફ થાય. તો આપને કોઈ પણ આવી તકલીફ છે તો આપના સર્જનને બતાવો અને સ્વસ્થ રહો. થેન્ક યુ.